એ મમ્મી આપણે ક્યાં જઈશું, પપ્પા આપણે ક્યાં જઈશું, બા આપણે ક્યાં જઈશું, બાપુ આપણું શું થાય? આ બધું સાંભળીને ત્યારે મને, હું આહિરનો દીકરો છું ને, એટલે ક્યાંક ને ક્યાંક વધારે દુઃખ થાય છે. અને અહીંયા કોઈ સમાજ એવો નથી કે જે સમાજના લોકો ન રહેતા હોય. જ્યારે જ્યારે સમાજ વચ્ચે ઝઘડા કરાવવાના હોય, રાજકીય રોટલા શેકવાના હોય, ત્યારે તમામે તમામ પક્ષ અહીંયા આવી જાય. યુવાનોને ગેરમાર્ગે દોરે તો યુવાનો, નેતાઓ અને દરેક સમાજના આગેવાનોને આજ કહેવા માંગુ છું, ક્યાંક ને ક્યાંક તમારામાં સેજે અમતી દયા હોય ને તો આજ જંગલેશ્વરના લોકોની વારે આવજો. જંગલેશ્વરના લોકોની વારે આવજો. અને આજ ખરેખર મરદનું પ્રમાણ ઈ જ છે કે જ્યારે આ આશરો છીનવાય ને ત્યારે એની વારે આવી. અને આમાં નેતાઓને હું કહું છું કે તમે ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરો અને આ ડિમોલિશન રોકાય.